સુરતમાં યોજાયેલી લોક અદાલતે ન્યાય પ્રણાલીમાં વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે. લોક અદાલતના દિવસે કુલ 3,07,348 કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે, જે રાજ્ય માટે ગૌરવની બાબત છે. ન્યાયની ઝડપી, સરળ અને ખર્ચાળતા વિનાની પ્રક્રિયાનો ઉત્તમ ઉદાહરણ આ લોક અદાલત બની રહી છે. લોક અદાલત નિમિત્તે એક સિવિલ દરખાસ્ત કેસમાં 1,12,16,885 ની મોટી રકમનું સુખદ સમાધાન થયું છે, જે પક્ષકારો માટે રાહતરૂપ સાબિત થયું છે. ઉપરાંત એક મહત્વપૂર્ણ અકસ્માત કેસમાં ₹75 લાખનું સમાધાન કરવામાં આવ્યું છે. લોક અદાલતમાં કુલ 20 મોટી રકમના અકસ્માત કેસો સહિત 213 કેસોમાં ₹2,234 લાખથી વધુનું વળતર ચૂકવવામાં આવ્યું, જે લોક અદાલતની અસરકારકતાનો સ્પષ્ટ પુરાવો છે. અરજદારો દ્વારા લોક અદાલતની ઝડપી, બિનખર્ચાળ અને વ્યાજબી ન્યાય વ્યવસ્થાની ખુલ્લા દિલે પ્રશંસા કરવામાં આવી હતી. ખાસ કરીને વર્ષો સુધી લટકેલા કેસોના નિકાલથી નાગરિકોમાં સંતોષ અને વિશ્વાસની લાગણી જોવા મળી. આ લોક અદાલતમાં 10 વર્ષ કે તેથી વધુ જૂના સિવિલ અને ફોજદારી મળી કુલ 179 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. સાથે જ 99 ટાર્ગેટેડ કેસો પણ સફળતાપૂર્વક સમાધાનથી પૂર્ણ કરવામાં આવ્યા છે. કેસોના નિકાલમાં સુરત જિલ્લાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાજ્યમાં પોતાની આગવી ઓળખ સ્થાપી છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં સુરત જિલ્લાએ સતત ત્રીજી વખત લોક અદાલતના દિવસે સૌથી વધુ કેસોનો નિકાલ કરી પ્રશંસનીય સિદ્ધિ હાંસલ કરી છે. યોજાયેલ લોક અદાલતમાં પક્ષકારો, વકીલશ્રીઓ તથા જાહેર જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ લોક અદાલતને જ્વલંત સફળતા અપાવી છે. પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરતના અધ્યક્ષ તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ રાહુલ એ ત્રિવેદીએ આગામી લોક અદાલતનો વધુમાં વધુ લાભ લઈ પોતાની તકરારોનો સમાધાનકારી રીતે નિકાલ કરવા જનતાને અનુરોધ કર્યો હતો. નમસ્કાર, હું એડવોકેટ હેતા દેસાઈ, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી સુરત તરફથી હું લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ તરીકે ફરજ બજાવું છું. હાલમાં જે 13/12/2025ના રોજ નેશનલ લોક અદાલત યોજાઈ, એમાં સુરતને ઐતિહાસિક સફળતા મળવા પામી છે. સતત ત્રીજી વાર સુરત જિલ્લો જે છે એ આખા ગુજરાતમાં પ્રથમ આવ્યો છે, જેમાં લગભગ 3 લાખ જેટલા કેસો પ્રી લિટિગેશન અને પોસ્ટ લિટિગેશન એટલે કે કેસ થયા પહેલાના અને કેસ થયા બાદના તમામ કેસો જે છે એનો સુખદ નિકાલ કરવામાં આવ્યો છે. નામદાર શ્રી રાહુલ ત્રિવેદી સાહેબના સતત માર્ગદર્શન અન્વયે આ લોક અદાલતની સફળતા માટે સતત પ્રયત્નો કરવામાં આવેલા વકીલ મંડળ તરફથી, જજીસ તરફથી, કોર્ટ સ્ટાફ તરફથી અમે લોકોએ 2 યુનિક ઇનિશિયેટિવ સ્પેસિફિકલી લીધેલા. નામદારશ્રીના આદેશ અનુસાર કોસાડ આવાસ ખાતે શ્રી DR જોશી સાહેબ ફૂલ ટાઈમ સેક્રેટરી જાતે ગયેલા. કોસાડ આવાસ ખાતે એક યુનિક પ્રોજેક્ટ કરવામાં આવ્યો મોબાઈલ વીજ લોક અદાલતનો, જેમાં એક જ દિવસમાં લગભગ 400 જેટલા કેસોનો નિકાલ ત્યાં સ્થળ પર જ કરવામાં આવ્યો. આ લોક અદાલત પહેલાનું એક ઇનિશિયેટિવ હતું. આ ઉપરાંત વેપારી વર્ગને સામાન્ય રીતે લોક અદાલત શું છે એની માહિતી નથી હોતી, તો સુરત જિલ્લાના તમામ વેપારી વર્ગના જે મહત્વના હોદ્દેદારો છે તમામને નામદાર શ્રી રાહુલ ત્રિવેદી સાહેબ દ્વારા કોર્ટમાં આમંત્રણ આપવામાં આવેલું. તેઓ હાજર રહેલા, તેઓને સમજ કરવામાં આવેલી. આ તમામ પ્રયત્નો રંગ લાવ્યા અને સુરત સતત ત્રીજી વાર 13/12/2025ના રોજ જે છે એ ચાર્ટમાં ટોપ રહ્યું છે. લોક અદાલત એ સરળ રસ્તો છે ન્યાય મેળવવા માટેનો. કાયદાકીય આટીઘૂટીથી પરે લોકોનો સમય બચે, પૈસા બચે. મીડિયેશન તો ચાલુ હતું અને ચાલુ જ રહેશે. તો ભવિષ્યમાં પણ જ્યારે પણ લોક અદાલતની વ્યવસ્થા કરવામાં આવે ત્યારે જાહેર જનતાને આ લોક અદાલતના મીડિયેશન કે અન્ય જે એક્ટિવિટી છે તેમાં ભાગ લેવા નમ્ર વિનંતી છે. આભાર.